અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના ભારત સરકારની એક લોકપ્રિય સામાજિક સુરક્ષા યોજના છે, જે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ એક રોકાણ યોજના છે, જેમાં તમારે દર મહિને એક નાની રકમ જમા કરાવવી પડે છે, જેના બદલામાં 60 વર્ષની ઉંમર પછી તમને આજીવન પેન્શન મળે છે. નિયમિત પેન્શન યોજના હેઠળ તમને દર મહિને 1000, 2000, 3000, 4000 અથવા 5000નું ફિક્સ પેન્શન મળી શકે છે. પેન્શનની રકમ તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ પર આધાર રાખે છે. ₹210નું રોકાણ. જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો તો દર મહિને 5000નું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર 210નું રોકાણ કરવું પડશે. જીવનસાથીની સુરક્ષા. જો સબસ્ક્રાઇબરનું મૃત્યુ થાય તો પેન્શનની સમાન રકમ તેના જીવનસાથી પતિ પત્નીને મળી રહે છે. વારસદારને ભંડોળ. જો પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય તો 60 વર્ષની ઉંમર સુધી એકઠું થયેલું આખું ફંડ સબસ્ક્રાઇબરની નોમિનીને સોંપી દેવામાં આવે છે. ઉંમરની મર્યાદા. આ યોજનામાં જોડાવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 2. ભારતીય નાગરિક. અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે. 3. બેંક ખાતું. તમારી પાસે સક્રિય બચત બેંક ખાતું હોવું જોઈએ જે આધાર કાર્ડ સાથે લિંક હોય. 4. ટેક્સ પેયર નિયમ. ઓક્ટોબર 2022ના નવા નિયમ મુજબ જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે આ યોજનામાં જોડાઈ શકો છો. ઓફલાઈન તમારી નજીકની બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લો, જ્યાં તમારું ખાતું છે ત્યાંથી અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવો. ઓનલાઈન તમે નેટ બેન્કિંગ અથવા બેંકની સત્તાવાર મોબાઈલ એપ દ્વારા પણ ઘરે બેઠા આ યોજના માટે ઓટો ડેબિટની સુવિધા શરૂ કરી શકો છો.